વડીલો, મિત્રો, વિદ્યાર્થીઓ સૌને નમસ્કાર। ગુજરાતી સાહિત્યમાં આપણે છેલ્લા વિડીયોમાં પદ્મશ્રી ડૉક્ટર પ્રવીણ દરજીના જીવન વિશે પરિચય મેળવ્યો। હવે આ વિડીયોમાં હું આપને પદ્મશ્રી ડૉક્ટર પ્રવીણ દરજીના સમગ્ર સર્જન વિશે વાત કરવા જઈ રહ્યો છું। આ વાત જો આપને ગમે, બીજાને ઉપયોગી લાગે તો એને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો, એની લિંક બીજા સુધી પહોંચાડો। ડૉક્ટર પ્રવીણ દરજી આપણે જોયું એમ 23 ઓગસ્ટ 1944નો જન્મ। તેમના પિતાજી શનિલાલ દરજી અને માતા ચંચળબેન, તેઓ 39 વર્ષ સુધી મોડાસા અને લુણાવાડામાં અધ્યાપક તરીકે સફળ કારકિર્દી પસાર કરીને 2006માં નિવૃત્ત થયા પછી લુણાવાડા ખાતે પોતે વિદ્યા યજ્ઞ આરંભીને અત્યારે પણ બેઠા છે। સતત નવોદિતોને માર્ગદર્શન આપે છે અને વિવેચન સર્જન ક્ષેત્રે સતત કાર્યરત છે। હમણાં છેલ્લે પણ આપણે એમને પરબ શબ્દ સૃષ્ટિ, કુમાર વગેરેમાં એમની કવિતાઓ, એમના વિવેચનો, એમના નિબંધો આપણે માણી રહ્યા છીએ। આવા ડૉક્ટર પ્રવીણ દરજી સાહેબ પોતાના સર્જનમાં સતત સર્જનરત રહ્યા છે અને તેના કારણે તેઓ આ ગુજરાતી સાહિત્યના 2011ના પદ્મશ્રી પણ છે અને પ્રેરણા પુરુષ પણ છે। નિબંધ પુરુષ તો કહેવાયા જ છે। ગુજરાતી સાહિત્યએ એમને જે કંઈ આપ્યું છે એના કરતાં વધુ એમણે ગુજરાતી સાહિત્યને આપ્યું છે। ગુજરાતી સાહિત્ય એમના દ્વારા રળિયાત છે, દરેક ક્ષેત્રમાં એમનું પ્રદાન છે। તેમની સર્જન યાત્રાનો જે પ્રારંભ છે એ 1973માં ચીસ કાવ્ય સંગ્રહથી થાય છે। ચીસના કાવ્યોનો અર્વાચીન મિજાજ, ડૉક્ટર નીતાબેન ભગત કહે છે એમ, તત્કાળની કાવ્ય પરંપરામાં આધુનિકતાના ધખારા દાખવ્યા વિના પણ અહીં એમના નોખા અવાજને આપણે સાંભળી શકીએ છીએ। કવિ અહીં પૌરાણિક સંબંધ, મીથની ટેકણ લાકણીએ નિજ ભાવને અભિવ્યક્ત કરીને કંઈક અલગ માર્ગ પકડ્યો છે। અનેક ગુજરાતી વિવેચકોએ ચીસ વિશે વાત કરી છે, તેના હિન્દી અને અંગ્રેજી અનુવાદો પણ થયા છે। ચીસનો અનુવાદ વોશિંગ્ટન લાઇબ્રેરીમાં મૂકવામાં આવ્યો છે। ઉચ્છેદ એમનો બીજો કાવ્ય સંગ્રહ 1985માં પ્રકાશિત થયો। કવિતાનું બદલાતું વળું એમની આ કવિતામાં સંભળાય। એની તરાહ સાવ જુદી, કવિની ચેતનાનો વિકાસ તમને એની અંદર મળે છે। ત્યાર પછી ત્રીજો કાવ્ય સંગ્રહ 2005માં પ્રગટ થયો। આ કાવ્ય વિશ્વનો આખો નવો આયામ છે। ભાષા એટલે અજવાળું એમ કહેતા કવિ અહીં આપણને પૌરાણિક, ઐતિહાસિક, દાર્શનિક, સાંસ્કૃતિક અને વૈયક્તિક એવા જુદા સંદર્ભોમાં લઈ જાય છે। આધુનિકતા, અનુઆધુનિકતાની સરહદોને અતિક્રમીને તાજગીભરી નવીનતા આ કવિતામાં આપણને સાંભળવા મળે છે। ઈયો કાવ્ય સંગ્રહ આવ્યો, તેમાં અદ્યતન કવિતા તરીકે તેમનું લોકાર્પણ બહુ જ મહત્ત્વનું છે। 2006માં તેઓ ગ્રીન બેલ્ટ નામના કાવ્ય સંગ્રહમાં, બહુ જ નાનો અમથો કાવ્ય સંગ્રહ, અને એમાં એમણે અનુભવેલો મોતની નજીકનું સંવેદન આખા કાવ્ય સંગ્રહમાં આપણને માણવા મળે છે। મૃત્યુની આખી લીલા જાણે કે એમણે આ કાવ્ય સંગ્રહમાં નીચોવી દીધી છે। પ્રફુલ્લ રાવલ નોંધે છે કે ઊંડી નિસ્બતથી લખતા આ કવિની કવિતામાં ગુજરાતી કવિતાની આવતીકાલનો નિર્દેશ મળે છે। ભોંયને ભૂલ્યા વગર આ કવિએ આધુનિકતા સાથે પણ નાતો બાંધેલો છે। 1973માં
શરૂ થયેલી આ કાવ્યયાત્રા આજ સુધી સતત કાર્યરત છે. એમની કવિતા વિશે સાહિત્યના ઇતિહાસમાં મનસુખ સલ્લા નોંધે છે કે પ્રવીણ દરજીએ વાદ કે વાળાથી પર રહીને, શબ્દ અને સંવેદનને વફાદાર રહીને, પોતાની પ્રતિભાને ઘૂંટીને કવિતાનું સર્જન કર્યું છે. તેમની કવિતા વૈશ્વિક ભૂમિકાને ઊંડાણમાં લે છે તો નાના નાના તરણાને પણ ચાહી શકે છે. એમની અનેક કવિતા જાણે કે આત્મસંવાદ છે, અન્ય નિમિત્તે સ્વની શોધ છે. તુચ્છતા, પોલાપણું, નકલ અને દંભની વચ્ચે, એના નિરૂપણની વચ્ચે સચ્ચાઈને શોધવા અને પ્રગટાવવાનો તેમનો સતત પ્રયાસ કવિતા ક્ષેત્રે રહ્યો છે. કવિતાની સાથે જેમાં તેમને ખૂબ જ વધારે માન મળ્યું છે એવું એમનું ક્ષેત્ર હોય તો એ નિબંધ છે. નિબંધ એમની સર્જનાત્મકતાને બરાબર પ્રગટ કરી શક્યું છે. કોઈ પણ બહારના આધાર વગર નરી લલિતતા એમના નિબંધમાં પ્રગટ થાય છે. પહેલાં તો એમણે મહાશોધ નિબંધ એમણે નિબંધ વિશે લખ્યો. ત્યાર પછી લલિત નિબંધ, નિબંધ અને નિબંધન, નિબંધ બોધ, આવા પુસ્તકોમાંથી નિબંધના સ્વરૂપ વિશેની તપાસ અને નિબંધની સમજાવટ એમના દ્વારા વ્યક્ત થઈ છે. લીલા પર્ણ 1984માં પ્રગટ થયો, દર્ભાંકુર 1988માં પ્રગટ થયો, ઘાસના ફૂલ 1990માં પ્રગટ થયો, વેણુરવ 1993માં, પંચમ 1996માં, ગાતા ઝરણા 1997માં, શાખાઓનો સંવાદ 1999માં, દદામી તે ચક્ષુહુ 2004માં, કા કથા 2005માં, બજતા નુપુર 2009માં જે નેટ સ્લેટના સિલેબસમાં છે, નીરવ ઉત્સવ 2010માં, અથ કિમ 2012માં, હજી યાદ છે 2013માં, અને અત્યારે પણ આપણે ગુજરાત સમાચાર વગેરેમાં આપણે એમના નિબંધો માણી રહ્યા છીએ. આપણે સામયિકોમાં પણ માણી રહ્યા છીએ. ગુજરાતી લલિત નિબંધને જાણે કે એમણે રળિયાત કર્યું છે. લલિત નિબંધના અનેક રૂપો, અનેક ખૂણાઓને તેમણે અજવાળ્યા છે. પ્રકૃતિ, વતન, બાળપણ, સમાજ, ધર્મ, સંસ્કૃતિ, કેળવણી, માનવી, કળા, ઇતિહાસ, પ્રેમ, સમય, શબ્દો, મૌન, સ્પર્શ, ગંધ, અનેક વિષયો પર એમની કલમ નિબંધ વિહાર કરી ચૂકી છે. તેમાં એમનો હું અને એની સાથેનો અસબાબ પ્રગટ થતો રહ્યો છે. નીતાબેન ભગત નોંધે છે એમ, તેમના લલિત નિબંધોમાં ઉર્મી છે, નિર્ભાર ચિંતન છે. અહીં લાલિત્યની સાથે કર્તૃત્વ માટેની ઊંડી જીકર છે, સ્વના સંકેતો છે, સમષ્ટિના રૂપ છે, નિરીક્ષણો છે, વિક્ષણ છે, કન્વિક્શન છે, સાહજિકતા છે, તો સાથે સાથે અનન્યતા પણ છે. સંવાદ અને સંવાદિતાની સાથોસાથ વિલસે છે, વસ્તુનું આલંબન છે, તો અશેષ અભિવ્યક્તિના કળાના રૂપો છે. સર્જકના બધા સંગ્રહોમાંથી આપણે પ્રગટ થઈએ ત્યારે સમજાય કે આ નિબંધ એ માત્ર ગદ્યનું વાહન નથી, પરંતુ નિબંધ આત્મશોધ છે, આત્મ સાથેનો સંવાદ છે, બહુસ્તરીય સ્ફુરણ છે. આમ લલિત નિબંધ એ એમનો જાણે કે પર્યાય બન્યો, અને એટલા માટે તેઓને આપણે નિબંધ પુરુષ તરીકે પણ ઓળખીએ છીએ. તેમના ચિંતનાત્મક નિબંધો એ સમાજ માટે, લોક માટે ખૂબ ઉપયોગી અને સતત ચરવણાચવણ કરતા બન્યા છે. અડખે પડખે 1982માં આવ્યો, મોતીનો ચારો 1987માં, આયખાના આંખ 1987માં, અજવાસ 96માં, ડાળ એક બે પંખી 2007માં. આવા સતત કટારોમાં, સામયિકોમાં, જુદા નિમિત્તે વક્તવ્યોમાં એમણે ચિંતનાત્મક કાર્ય સતત કરતા રહ્યા છે. માનવ જીવનનો સૂક્ષ્માતિ સૂક્ષ્મ અભ્યાસ આ ચિંતનોમાં મળે. એમની શૈલીમાં સન્નિકટ, ઉર્ધ્વ પાણી, પરસ્પર, દેવોનું કાવ્ય, મધ્યબિંદુના કંપ, વર્તુળની બહાર, પુષ્પક, અણસરખી રેખાઓ, માણસથી માણસ, અંશ અને વંશ,
છેક 2013નો આ છેલ્લો સંગ્રહ. આવા નિબંધ સંગ્રહોમાં ચિંતનની મુદ્રા ઉગડી છે. ચિંતન સાથે માનવને જોડ્યો છે. શબ્દ સાથે માણસના જીવનને, સંવેદનને જોડીને એનો સંવાદ રચી આપ્યો છે. શિક્ષણ, પર્યાવરણના પ્રશ્નો, વિષમતા, સભ્યતા, સંસ્કૃતિ, ધર્મ, સમાજ, નારી ચેતના જેવા કેટલાય વિષયોને એમણે પોતાના ચિંતનમાં આવરી લીધા છે. લગભગ તમામ વિષયોને તેઓ સ્પર્શ્યા છે. સાથે સાથે શિક્ષણની સાથે 1995માં, વિદ્યાલોક 2004માં અધ્યાપક તરીકે તેઓ શિક્ષણ વિશે પણ ચિંતા કરતા રહ્યા છે અને એના વિશે પણ પુસ્તકો આપ્યા છે. નિબંધ સ્વરૂપની અન્ય છાયાઓ રૂપે હાસ્ય નિબંધ પણ આપ્યા છે, ચરિત્ર નિબંધો આપ્યા છે, પ્રવાસના નિબંધો આપ્યા છે. ઘડી એક સુખની 1995માં, બટક બોલા બુધાલાલ 2010માં, ચંદનના વૃક્ષ 1991માં. આમ ચરિત્ર વિષયક નિબંધો અને હાસ્ય વિષયક નિબંધો આપણને મળતા રહ્યા છે. ઓગળેલો સંબંધ પણ તટસ્થતાપૂર્વક તદ્રુપતાથી અભિવ્યક્ત કરવાનું સર્જકનું કાઠું છે. ઉચિત ચયનને શબ્દબદ્ધ કરવાની શૈલીની વિવિધ તરાહ છે. ચંદનના વૃક્ષોમાં સુંદરમ, ઉમાશંકર, ભૂપેશ અધ્વર્યુ આવા સર્જકો વિશે સરસ મજાના ચરિત્રો આપણને મળે. એ નિબંધી રસડતી એવી ભાષામાં ઉઘડતું પેલું ચરિત્ર આપણી સન્મુખ લાવીને સર્જક મૂકી દે છે. હિમાલયના ખોળે નવા દેશ નવા વેશ, આ બંને પ્રવાસ નિબંધો છે, સળંગ નિબંધો છે. હિમાલયને ખોળેમાં ઉત્તરાંચલનો પ્રવાસ, હિમાલયના સાનિધ્યમાં આપણને મૂકી દેતી એમની ભાષા. નવા દેશ નવા વેશમાં યુરોપની યાત્રા છે. યુરોપની યાત્રાના આ ગ્રંથો ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં એક નવું જ કદમ છે. ગદ્યની રીતે આખી નવી વાત છે. એના શબ્દો સાંભળો. યુરોપ આખું લીલું છમ પહોળું બનીને મારી આંખ સામે તર્યા કરે છે. આ મજા એમના ગદ્યની છે. તેમણે વિવેચનમાં પણ સાથે સાથે કામ કરતા જ રહ્યા છે. નિબંધ સ્વરૂપ અને વિકાસ 1975માં, જે પીએચડી નિમિત્તે મહાશોધ નિબંધ થયેલો એ. લલિત નિબંધ 1986માં, નવલકથાના સ્વરૂપ વિશે એક ઉત્તમ પુસ્તક 1986માં આપ્યું છે. પુરાકલ્પનનો સિદ્ધાંત રજૂ કરતું 1989માં પુસ્તક આપ્યું. આયર્નીનો સિદ્ધાંત 1996માં, નિબંધ અને નિબંધન 2005માં. અત્યારની અનુઆધુનિક સ્થિતિઓની સાથે કામ કરવા માટે, અનુઆધુનિક સ્થિતિઓની વાત કરવા માટે સંસ્કૃતિ, બહુસંસ્કૃતિ અને સાહિત્ય જેવું પુસ્તક તેઓએ આપ્યું છે. એમના વિવેચનના આ નોંધપાત્ર ગ્રંથો છે. એ સિવાય પણ એમણે અનેક જગ્યાએ લખાણો લખ્યા છે અને સતત કવિતાને, વાર્તાને, નવલકથાને, વિવેચનને, સંપાદકીય પ્રવૃત્તિઓને સંકોરતા રહ્યા છે. મહત્વની વાત તો એ છે કે પૂર્વ પક્ષ, ઉત્તર પક્ષ કે તર્કની માત્ર પટ્ટાબાજી નથી. સિદ્ધાંતનું સર્વગ્રાહી, મર્મગ્રાહી, રસાત્મક એવું અવગાહન તેમના આ પુસ્તકોમાં જોવા મળે. આ સિવાય સ્પંદ 1976માં, ચરવણા 1976માં, દયારામ 1978માં, પ્રત્યગ્ર 1978માં, પશ્ચાત 1982માં, કાવ્યાકાશ, કથાર્થ, સીમા પારનો શબ્દ, વિપુલાચ પૃથ્વી, સ્વામી આનંદ, પ્રસ્તુત, રવ દેસાઈ વિશેનું સમગ્ર વિવેચન, નિબંધ અને નિબંધ વિશે, કાવ્ય સંગ, કાવ્યના આસ્વાદો, સંશ્લેષ, રાવજી પટેલની વાર્તાઓનું સંપાદન, અનુઘટન, કૃતિબોધ, આવા અનેક પુસ્તકો એમના નામે તેઓએ કર્યા. અને આ જે પુસ્તકો છે એમાં જે વિવેચન છે, સાહિત્યનું કોઈ એવું ક્ષેત્ર નહીં હોય, ભારતીય કાવ્યશાસ્ત્ર હોય, પાશ્ચાત્ય કાવ્યશાસ્ત્ર હોય કે ગુજરાતી સાહિત્યનો મધ્યકાળથી માંડી અને આજ સુધીનો સંદર્ભ હોય, એ તમામ વસ્તુઓ એની અંદર જોવા આપણને મળે. એના વિશે જાણકારી, એટલે ગુજરાતી સાહિત્યનો કેટલો બધો વ્યાપ તેઓ પોતે ઉડણમાં લઈને બેઠા છે. દેશ વિદેશની કૃતિઓના આસ્વાદો મળે છે. આપણે ક્યાંય અનુવાદમાં કે સૂચિમાં નામ ન સાંભળ્યું હોય એવી કોઈ કૃતિનો એવો પરિચય આપણને એની અંદરથી મળી જાય.
આ પ્રકારનું વિશિષ્ટ પ્રકારનું કામ, જે જરૂરી છે એવું કામ, નવા અભ્યાસીઓને સતત ઉપયોગી બને એ પ્રકારનું કામ તેઓએ કર્યું છે. ભાષા વિજ્ઞાનથી માંડી, કાવ્યશાસ્ત્રથી માંડી, લોકબોલીઓથી માંડીને દરેક ક્ષેત્ર વિશેના તેમના પ્રતિભાવો, તેમના સૂચનો, તેમની વાંચના તેમણે વ્યક્ત કરી છે. અનુવાદ ક્ષેત્રે પણ કેટલા સરસ અને મહત્ત્વના પાયાના કામો તેઓ કરી ચૂક્યા છે. રજની, કમલકાંતના પત્રો, ચંદ્રશેખર, સૌંદર્યો હજી જન્મ્યા નથી, દાદુ દયાળ, વિશ્વ એના આરંભે, જેને હમણાં પુનઃમુદ્રિત નેશનલ બુક ટ્રસ્ટે કર્યું. આ પ્રકારે એમણે અનુવાદો કર્યા છે. શબ્દશ્રી 1980, ગદ્ય સંચય 2, ગુજરાતી ભાષાની કેટલીક વિશિષ્ટ વાર્તાઓ, 121 ગુજરાતી વાર્તાઓ અને વાર્તાકારો, હરિશ્ચંદ્ર ભટ્ટના કાવ્યો, અનુસંધાન, ચિંતનાત્મક ગદ્ય સંચય, ગુજરાતી લલિત નિબંધ, શબ્દ અને શ્રુત, રચી શાહના ચરિત્રો, સવ્યસાચી સારસ્વત, આ બધા એમના સંપાદનો છે, જેમાં તેમણે વિશાળ તેમનું જે વાંચન છે, સતત તેઓ વાંચતા રહે છે, એ બધામાંથી ઉત્તમને અંકે કરીને સંપાદિત કરીને આપણી સામે મૂક્યા છે. નિરાવૃત્ત એ એમના પોતાના જ નિબંધોમાંથી તારવેલા નિબંધો છે. કોઈને અભ્યાસક્રમ બનાવવાની ઈચ્છા થાય, નિબંધ વિશેની વાત કરવાની થાય, તો નિરાવૃત્ત અભ્યાસક્રમમાં મૂકી શકાય એવું ઉત્તમ સંપાદન છે. આ સિવાય ચાલો વાત કરીએ, ઘર ઘંટી, દિલનો દીવો, કથા માસ માસની, વૃક્ષ તારું બીજું નામ ઈશ્વર, પડી મને કટેવ, બંસીના આકરા તપ, બાદશાહ શું બોલે, આપવા આવ્યો છું, એ તો હું છું, સોનાનો સૂરજ વગેરે તેમના પ્રૌઢ અને બાળ વિષયક પુસ્તકો પણ છે. બાળ સાહિત્યમાં પણ તેઓએ પ્રદાન કર્યું છે. એમની આવી વિશાળ 150 જેટલા પુસ્તકોની વિશાળ એવી વ્યાપ ધરાવતી સર્જક પ્રતિભા એ સતત પુરસ્કૃત થતી રહી. એમને સતત પુરસ્કારો મળતા રહ્યા. ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી લીલા પર્ણને કાકા સાહેબ કાલેલકર પારિતોષિક મળ્યું. ઘાસના ફૂલ માટે ઉપેન્દ્ર પંડ્યા એવોર્ડ, મધ્યબિંદુના કંપને વિષ્ણુપ્રસાદ ત્રિવેદી એવોર્ડ, અણસરખી રેખાઓને સદવિચાર પરિવાર પારિતોષિક, દર્ભાંકુરને વિસનગર પુસ્તકાલય પુરસ્કાર, ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પંચમ, ગાતા ઝરણા, કાવ્ય સંઘ, હિમાલયને ખોડે વગેરેને પુરસ્કાર મળ્યા છે. મારવાડી સંમેલન મુંબઈ તરફથી ઘનશ્યામદાસ સરાફ પારિતોષિક એમની પ્રવાસ કથા હિમાલયને ખોડેને આપવામાં આવ્યું. આ ઉપરાંત વિઠ્ઠલભાઈ પટેલ સુવર્ણચંદ્રક, સંસ્કૃતિ એવોર્ડ, સાંસ્કૃતિક ગૌરવ એવોર્ડ, કલા ગુર્જરી મુંબઈનો એવોર્ડ, હરિઓમ આશ્રમનો એવોર્ડ, અનંતરાય રાવળ વિવેચન એવોર્ડ, દયાભાઈ પટેલ સુવર્ણચંદ્રક, પ્રેમાનંદ સુવર્ણચંદ્રક, કવિ દલપતરામ સુવર્ણચંદ્રક, સરયુ બાળા કાકા સાહેબ કાલેલકર પુરસ્કાર, નાનુભાઈ સુરતી પારિતોષિક, કવિ જસભાઈ પટેલ પારિતોષિક, ઉમા સ્નેહરશ્મિ પારિતોષિક, ધનજી કાનજી સુવર્ણચંદ્રક, કુમાર સુવર્ણચંદ્રક વગેરે પ્રાપ્ત થયા. આ સિવાય કેન્દ્ર સરકારે એમની સાહિત્યિક સેવાઓને અને સામાજિક જે લેખો છે એ બધાને અનુલક્ષીને 2011માં પદ્મશ્રી દ્વારા તેમને પુરસ્કૃત કર્યા. ગુજરાત રાજ્ય અને રાજ્ય બહારની અનેક યુનિવર્સિટીઓમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ તેઓ અભ્યાસક્રમમાં રહ્યા છે. આ સિવાય 1 થી 12ના પાઠ્યપુસ્તકોમાં તેમના નિબંધો, તેમની કવિતાઓ ભણાવાય છે. ભારત સરકાર શ્રીના સાંસ્કૃતિક મંત્રાલય તરફથી આઉટસ્ટેન્ડિંગ આર્ટિસ્ટ ઓફ ઇન્ડિયા અંતર્ગત રિસર્ચ ફેલોશિપ તેઓને તેમના ભારતીયતા અને ભારતીય સાહિત્યના સંશોધન કાર્ય માટે 2 વાર આપવામાં આવી છે. આ સિવાય ઇમેરિટ્સ પ્રોફેસર તરીકે ફેલોશિપ, ગુજરાત અધ્યાપક સંઘના પ્રમુખ તરીકે તેઓએ સેવા બજાવી છે. પત્રકારત્વની તેમની કામગીરી પણ નોંધપાત્ર રહી છે. 1972થી 76 દરમિયાન ઓર વરવ નામનું સામયિક તેઓ ચલાવતા, એના તેઓ તંત્રી હતા. ગુજરાત સાહિત્ય અકાદમીના મુખપત્ર એવા શબ્દસૃષ્ટિના તંત્રી પદે રહીને તેમણે બહુ જ સરસ અંકો બહાર પાડ્યા હતા. આ ઉપરાંત લોકસત્તા, જનસત્તા, સમભાવ, ગુજરાત ટાઈમ્સ, પ્રતાપ, સમકાલીન,
સંદેશ, ગુજરાત સમાચાર વગેરેમાં લોકપ્રિય બનેલી અને લોકો રાહ જોતા હોય એવી કોલમો તેઓ સતત લખતા રહ્યા છે. આમ ડૉક્ટર પ્રવીણ દરજીએ અઢળક લેખન, વાંચન, અધ્યયન અને શિક્ષણ અધ્યાપક તરીકેનું કાર્ય કર્યું છે. વર્ષો સુધી તેમણે લેખન કાર્ય અને વાંચન કાર્ય કર્યું છે. BA અને MA દરમિયાન 4000 પેજની તેમની નોંધ હતી. છેક ધોરણ 7માં ભણતા હતા ત્યારે તેમણે પ્રવાસ વિશે નિબંધ લખ્યો. ત્યાં તેમણે શાળા વિશે કવિતા લખી. ત્યારથી માંડીને આજે 77 દાયકા ઉપરાંત તેઓ સતત જે પોતાની લેખન પ્રવૃત્તિ, વાંચન, મનન અને વિવિધ કાર્યક્રમોમાં સતત વક્તવ્યો અને ચિંતન રજૂ કરવાની સાથે સાથે સતત સક્રિય રહ્યા છે. આવા વિશાળ ફલક પર પોતાનું સર્જન કાર્ય કરી અને ગુજરાતી સાહિત્યને રળિયાત કરનારા એવા સર્જકને સતત આપણે વંદન કરીએ. અને તેઓ હજુ પણ અઢળક જે કરવા જેવાના કામો છે, જે કામો એમની રાહ જોઈને, એમની કલમની રાહ જોઈને બેઠા છે, એ બધા કામો ગુજરાતી સાહિત્યને કરી આપે અને એ માટેનું ઈશ્વર એમને સતત ને સતત બળ આપે એવી આપણે પ્રાર્થના કરીએ છીએ. ડૉક્ટર પ્રવીણ દરજી સાહેબને વંદન સાથે આ માહિતીને હું આપ સૌ સામે શેર કરી રહ્યો છું. તો આપ સૌ આ મળેલી તમામ માહિતીને વધુમાં વધુ મિત્રો સુધી પહોંચે એટલા માટે આપ એને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને લાઈક કરજો. આભાર.